હમણાં જો કોકની લપ હાલતી હોય તો, લપ એટલે સમજાય, કોકની વાતો ચાલુ થઈ જાય, કોકની સાસુની વાતો હાલે, કોકની વહુઓની વાતો ચાલે, અમુક અમુક તો 2-2 કલાક બગાડે હો, 3-3 કલાક બગાડે. અરે ઊભા ઊભા અમુક તો સાંભળે, આ બેસવાનોય ન હોય તોય પૂરેપૂરું સાંભળે. પણ ભજનનું કહેશે અમારે ટાઈમ છે, ભજનમાં ટાઈમ નથી, કથામાં ટાઈમ નથી, કીર્તનમાં ટાઈમ નથી, પણ કોકની વાતોમાં ટાઈમ છે. આ મનનું બીજું લક્ષણ. અને ત્રીજું, આ મન છે એ જલ્દી કોઈનું હારું જોઈ શકે ન પચે. સીધી સાદી વાત કરો, અમેરિકામાં કોઈ માણસ રહેતું હોય અને ઈ જો 50 મોટર લે તો આપણને ચિંતા ન થાય. શું કામ? તો કે આપણે એને ઓળખતા નથી, આપણે એને કઈ લેવા દેવા ન હોય તો આપણને ચિંતા ન થાય, કારણ કે કનેક્શન નથી. હવે બરોબર વિચારજો, અમેરિકામાં કોઈક માણસ દે અને ઈ જો 50 મોટર લે તો ઉપાધિ ન થાય, પણ આપણી બાજુમાં આપણો હગો ભાઈ રહેતો હોય અને ઈ જો બાઈક લે તો 2 દિવસ ખાવાનું ન ભાવે, આપણે 2 દિવસ ખાવાનું ન ભાવે, પછી ઓટે બેઠા બેઠા વાતું કરે, લીધું ભલે લીધું ને હમણાં ભટકાવાનું. અરે હકાવા તો દે અને ચલાવવા તો દે. અચ્છા, ઈ નહીં બોલે કે લીધું તો ભલે લીધું, હપ્તે લીધું હશે, પેટ્રોલ ના ક્યાંથી કાઢશે, વજન લીધું હોય, વેત કરીને લીધો હોય. એટલે આવી ચર્ચાઓ કરે. મારી વિનંતી, આ મન છે એને બીજાનો રસ બહુ ગમે, પારકી પંચાત બહુ ગમે, પણ એને ભજન જલ્દી પચતું. પણ આપણું આવું અવગુણ વાળું મન છે, મારું તમારું બધા. તો માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, એવા મનને આપણે કથામાં લઈ આવવાનું, અહીંયા લઈ આવવાનું. તો અટપટા મનને આપણે કથાની અંદર લઈ જઈએ અને પ્રેમ છે આ મન જે